શ્રી ગણેશાય નમઃ. પુરુષોત્તમ ભગવાનની જય. વસુદેવ સુતમ દેવમ કંસ ચાણુર્મર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદ્ગુરુમ. આજે સાંભળીશું અધ્યાય 28મો કદ્રીનું સ્વર્ગારોહણ અને આજની વાર્તા સાંભળીશું સેવાનું ફળ અને ગજેન્દ્ર મોક્ષનું ભજન સાંભળીશું. અધ્યાય 28મો કદ્રીનું સ્વર્ગારોહણ. ધર્મરાજાના આદેશ પ્રમાણે લોભી કદ્રીના પાપી જીવને પ્રેત યોનિમાં જવું પડ્યું. એ યોનિમાં એ ખૂબ સબળ્યો. ત્યારબાદ એ કાલંજર નામના પર્વતમાં ઇન્દ્રકુંડની પાસે મૃગતીર્થમાં વાનર રૂપે જન્મ્યો. આ સાંભળીને મહર્ષિ નારદ પૂછવા લાગ્યા, હે કરુણાનંદન, આવો પાપી જીવ બીજા જન્મે આવા પવિત્ર તીર્થમાં કેમ કરીને જન્મ્યો, એ વિશે કૃપા કરીને કહો. ત્યારે નારાયણ પ્રભુ બોલ્યા, મનુષ્યાવતારમાં કદ્રીથી એક અજાણતા થોડું પુણ્ય થઈ ગયું હતું. ચિત્રકુંડલ અને તારકા નામના એક અતિ ગરીબ વૈશ્ય દંપતીએ એકવાર પાવન પુરુષોત્તમ માસમાં વ્રત કરેલું. વ્રતના ઉત્થાપન વખતે બીજા બ્રાહ્મણોની સાથે કદ્રીને પણ નિમંત્રણ આપેલું. દક્ષિણાની લાલચે મહાલોભી કદ્રી ત્યાં આવેલો. એને દક્ષિણા મળી. સાથે સાથે અજાણતા પુરુષોત્તમ પ્રભુની પૂજાના એને દર્શન કરેલા. આ પુણ્યના પ્રભાવે અને ભલે લોભવશ પરંતુ કરેલી સ્તુતિના પુણ્ય બળે એનો પવિત્ર મૃગ તીર્થમાં વાનર તરીકે જન્મ થયો. હે દેવર્ષિ, આ વનમાં ફળ ફૂલના ભંડાર ભર્યા હતા. ત્રેતાયુગમાં રાવણનો વધ કરી સીતાજી સહિત પાછા ફરેલા મર્યાદા પુરુષોત્તમ શ્રીરામે વાનરોને વરદાન આપેલું કે હે વાનરો, તમે મારી ઉત્તમ સેવા બજાવી છે, તેના પ્રભાવે તમે જ્યાં રહેશો ત્યાં ફળ ફૂલના ભંડાર સદા ભર્યા રહેશે. કદ્રી બ્રાહ્મણ વાનર રૂપે મૃગ તીર્થમાં જન્મ્યો, પણ એના પાપને લીધે એને પિત્તની પીડા થઈ. તેથી એ ફળ ફૂલ ખાઈ ન શકતો. રાત દિવસ એના મુખમાંથી લોહી પરવું ટપક્યા કરતું. ભયંકર પીડાથી એ ખાઈ ન શકતો. વળી એક જગ્યાએ સ્થિર બેસી પણ ન શકતો. એ ઘણો જ અશક્ત થઈ ગયો. અધૂરામાં પૂરું એકવાર કૂદકો મારવા જતાં એના હાડકાં ભાંગી ગયા. તેથી એ પીડાથી હુંકારા કરતો એક જ ઠેકાણે પડી રહ્યો. ત્યાં બેઠા બેઠા એણે 1 મહિનો કાઢી નાખ્યો. એના સદભાગ્યે એ પાવન પુરુષોત્તમ માસ હતો. મહિનાના છેલ્લા દિવસે ભયંકર અશક્તિ હોવા છતાં એ વૃક્ષ પર ચઢ્યો, પણ આંખે અંધારા આવવાથી એ ઇન્દ્રકુંડમાં પડીને મૃત્યુ પામ્યો. આ રીતે પવિત્ર કુંડમાં સ્નાન તથા આખા પુરુષોત્તમ માસના ઉપવાસના કારણે વિષ્ણુદૂતો એને પ્રાણ લેવા આવ્યા અને એને વિમાનમાં બેસાડીને વૈકુંઠમાં લઈ ગયા. ત્યારે વાનર પૂછવા લાગ્યો, હે દૂતો, મેં એકે જન્મમાં નાનું એવું પુણ્ય પણ કર્યું નથી, છતાં મને કયા પુણ્ય બળે આ દિવ્યલોકની પ્રાપ્તિ થાય છે? ત્યારે પાર્ષદો મંદ મંદ સ્મિત કરતા બોલ્યા, હે પૂર્વજન્મના કદ્રી બ્રાહ્મણ, બીજા જન્મના રોગિષ્ઠ વાનર, પાવન પુરુષોત્તમ માસમાં પવિત્ર વ્રતના પ્રભાવે અને છેલ્લા દિવસે કરેલ તીર્થસ્થાનના પુણ્ય બળે તને વૈકુંઠ લોકની પ્રાપ્તિ થઈ છે. તારો વાનર દેહ હોવા છતાં તે આ વ્રત કર્યું છે. આટલું કહીને પાર્ષદોએ વાનરાત્મા પર પુષ્પો વરસાવ્યા. પાર્ષદોના વચન સાંભળીને પુલકિત થયેલો વાનરાત્મા પ્રસન્ન ચિત્તે વૈકુંઠમાં ગયો અને ત્યાં દેવોએ પણ એના આત્માનું પૂજન કર્યું. તો આ હતો અધ્યાય 28મો. અને હવે સાંભળીશું આજની વાર્તા સેવાનું ફળ. એક ડોશી અને એક ડોસો રહે. તેમને ઘેર 3 દીકરા. 3 દીકરા જુદા રહે. એવામાં પુરુષોત્તમ માસ આવ્યો. ડોશી ડોસાને પુરુષોત્તમ માસ નાહવાની ઈચ્છા થઈ, પણ બંને જણા નાહવા જાય તો રાંધીને ખવડાવે કોણ? ડોસો તો મોટા દીકરાને ત્યાં ગયો અને વાત કરી, ભાઈ, આટલો મહિનો અમને તારે ત્યાં રાખે તો અમે પુરુષોત્તમ માસ કરીએ. મોટા છોકરાએ ઘસીને ના પાડી. ડોસો વચેટને ત્યાં ગયો અને વાત કરી. વચેટ દીકરાએ કહ્યું, પિતાજી, મને તો વાંધો નથી, પણ મારી પત્નીનો સ્વભાવ આકરો છે. નિત્ય કજિયો કરશે, તમને ફાવે તો રહો. ડોસો ત્યાંથી નાના દીકરાને ત્યાં ગયો. ડોસાને આવેલા જોઈ
દીકરો વહુ પગે લાગ્યા. ડોસાએ બધી વાત કરી. દીકરો અને દીકરાની વહુ બોલી ઉઠ્યા, પિતાજી એ શું બોલ્યા? માવતરની સેવા કરવાનું ભાગ્ય ક્યાંથી? ડોસો તો નાના દીકરાને ઘેર રહે, સવારે નદીએ નાવા જાય અને લાકડીને ટેકે ટેકે ચાલ્યા આવે. ઘેર આવે કે તેમના ભીના લુગડા વહુ લઈ લે અને બારણાના કમાડ ઉપર નાખે. કમાડની પાછળ કોઠી હતી, તેમાં ભીના લુગડા ટપક્યા કરે. વહુ કામથી નવરી પડે એટલે સારી રીતે નીચોવીને સૂકવે. પુરુષોત્તમ માસ પૂરો થયો. ડોસાએ નાની વહુ અને દીકરાને આશીર્વાદ દીધા. અચાનક વહુની નજર પેલી કોઠી ઉપર પડી. વહુ જુએ તો આખી કોઠી મોતીથી છલોછલ ભરેલી. તેણે પોતાના પતિને વાત કરી. સૌના આશ્ચર્યનો પાર ન રહ્યો. નાના દીકરાએ તો મા બાપની સેવાનું ફળ મળ્યું એમ જાણી આખા ગામના બ્રાહ્મણોને નોતર્યા અને પુરુષોત્તમ માસનું ઉજવણું કર્યું. બીજા બે દીકરાઓએ વાત જાણી કે પુરુષોત્તમ માસમાં ડોસા નાઈને લુગડા લાવતા, તેમાંથી જે પાણી ટપકે તેના મોતી બની ગયા. આથી તેઓએ મનમાં ગાંઠ વાળી કે હવેથી ડોસાને આપણે ત્યાં રાખવા. ફરી પુરુષોત્તમ માસ આવ્યો એટલે મોટા દીકરાએ ડોસાને પોતાને ઘેર રાખ્યા. વહુ તો કમાડ પર લુગડા નાખે ને બરાબર નીતળવા દે. બિચારાની માટીની કોઠીઓ ઓગળીને ઢગલો થઈ ગઈ. ધાન પણ સડી ગયું. જેની ભક્તિ જેવી એવું ફળ. જય પુરુષોત્તમ રાય. જેવા નાની વહુને ફળ્યા તેવા સૌને ફળજો. પુરુષોત્તમ ભગવાનની જય. અને હવે સાંભળીશું આજનું ભજન, ગજેન્દ્ર મોક્ષ. દીનાનાથ ગોપીનાનાથ પ્રભુ ગુણવંતા છો ગિરધારી. ગજની વારે ચઢ્યા શામળા કરી ગરુડ પર સવારી. હે પીળા પિતાંબર પહેર્યા પાતળે કાને કુંડળ ઝળકે છે. ગળે ગુંજની માળા બિરાજે નથનું મોતી લટકે છે. હે માથે મનોહર મુગટ ધર્યો કૌશિક હિરલો ઝળકે છે. હાથે સુદર્શન ચક્ર જ ધર્યું વળી મોહન મુખડું મલકે છે. પાસે આવીને ઊભા લક્ષ્મીજી પ્રભુ ક્યાં કરી જવાની તૈયારી. એ ચિંતા ન થયા અધીરા ચિત્ત ચિંતા મુજને ભારી. કહે મુરારી સુણો ને નારી સેવા મારી કરી સારી. કમળ પુષ્પ લઈ મુજને ચઢાવ્યા સેવક સંકટમાં ભારી. સાગર તીરે ઊભા શામળા રુદન કરે હસતી નારી. સૂંઢ ગ્રહીને ગજને ઉગાર્યો મગરને નાખ્યો મારી. અંત સમયની અરજી સુણી વાલા ગજની અરજી સ્વીકારી. ચક્ર લઈને મસ્તક છેદ્યા દર્શન દીધા મોરારી. રામ કહેતા દામ ના બેસે અક્ષર નામ જલ્યો ઉચ્ચારી. પાપ નિવારણ છોપા તળિયા ગંધર્વની કરી ગતિ ન્યારી. અંત સમય પ્રભુ વેલેરા આવજો ક્ષીરસાગરના રહેવાસી. શેષનાગ પર શયન કીધા લબેલા છો અવિનાશી. હે તેજ સમયે ત્રિપુરારી મુરારી તુલસી ચરણની હું દાસી. મારી કરણી સામુ ચરીના જોશો જાળવજો જમની ફાંસી રે જાળવજો જમની ફાંસી. દીનાનાથ ગોપીનાનાથ પ્રભુ ગુણવંતા છો ગિરધારી. ગજની વારે ચઢ્યા શામળા કરી ગરુડ પર સવારી. રે પ્રભુ કરી ગરુડ પર સવારી. કૃષ્ણ કનૈયા લાલ કી જય. પુરુષોત્તમ ભગવાનની જય.